સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે સમય છે એ ઈવીએમ ને સુરક્ષિત કરવાનો કે જ્યાં તમામ ઉમેદવારો કે જેમનું ભવિષ્ય કેદ થયું છે। બિલકુલ પ્રીતિ, 6 વાગ્યા સુધી જે વોટિંગ કરવાનો સમય હતો તે સમાપ્ત થયો ગયો છે। હવે જે પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી ચૂક્યા હોય તે લોકોને જ માત્ર વોટિંગ કરવામાં દેવામાં આવે, અન્યથા જો કોઈ વ્યક્તિ ન હોય નાગરિક તો તેમની જે છે તે બેસી અને તેમની સામે એટલે કે એજન્ટની સામે વોટિંગ મશીન જે છે ઈવીએમ મશીન તે સીલ કરવાની કામગીરી જે છે તે શરૂઆત થઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઉમેદવારોની હાજરીમાં વોટિંગ મશીન જે છે તે સીલ કરવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। તો જે જગ્યાએ વોટિંગ મશીન હતા ત્યાં આગળ એજન્ટોની હાજરી જે છે તે નોંધવાપાત્ર છે અને નોંધીને તેમની સહી સાથે આ ઈવીએમ મશીનો જે છે તે સીલ થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। ખાસ કરી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ સવારે 7 થી 5 વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં 60% જેટલું અંદાજિત મતદાન થયું છે। નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ધાનેરામાં સૌથી વધુ 72% મતદાન થયું, જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં હળાદમાં 71.82% સૌથી વધુ મતદાન નોંધાયું છે તાલુકા પંચાયતમાં, અને સૌથી ઓછું મતદાન જે છે તે 55% ધાનેરા તાલુકા પંચાયતમાં નોંધાયું હતું। અત્યારે હાલ આ તમામ જે ઉમેદવારો હતા તેમના ભાવિ જે છે તે ભાવિ સીલ થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ઈવીએમ મશીન જે છે તે ઈવીએમ મશીન સીલ કરવામાં આવી રહ્યા છે। તમામ જે નોડલ ઓફિસર છે તે નોડલ ઓફિસરની હાજરીમાં જે આ સીલ મશીન છે તે કરવામાં આવે છે। આવનારા 2 દિવસની અંદર એટલે કે 28 એપ્રિલના રોજ આ તમામ ભાવિ જે ઉમેદવારો જે છે તેમની જીત થઈ છે કે હાર કેટલા મતે થઈ છે તે તમામ બાબતનો ખુલાસો ચોક્કસ થશે અને ત્યારબાદ તેમનું આગામી 5 વર્ષનું ભવિષ્ય જે છે તે નક્કી થશે। જી મૌલિક, આપ સવારથી સતત લાઈવ આપી રહ્યા છો અને ગ્રાઉન્ડ ઝીરો પરથી અહેવાલ પણ બતાવી રહ્યા છો। સવારથી આપણે વાતચીત કરી રહ્યા છીએ કે અમુક જગ્યાએ નીરસ મતદાન જોવા મળ્યું હતું, અમુક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઓવરઓલ સવારથી લઈને અત્યાર સુધી કંઈક અલગ આપને જે જોવા મળ્યું હોય એ શું જોવા મળ્યું છે? કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વિધાનસભાની ચૂંટણીમાં વધારે લોકો બહાર નીકળતા હોય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલી ટકાવારી સુધી પહોંચે એવું લાગતું નથી હોતું। આ વખતે કંઈક અલગ જોવા મળ્યું આપને ત્યાં? જે રીતે આજે હીટવેવની અસર જે છે તે હીટવેવની અસર મતદાન મથકો સુધી જોવા મળી હતી। વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી લઈ માત્ર 12 વાગ્યા સુધી મતદાનની વાત કરીએ તો મતદાનમાં લગભગ 30 થી 35% જે છે તે સરેરાશ મતદાન જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ નીરસ મતદાન એટલે કે બપોર બાદ જે હીટવેવ થયું સરેરાશ જે રીતે 43 થી 45% મતદાન હોવું જોઈએ તે નીરસ મતદાન રહ્યું। સાથે સાથે ગરમીની વાત કરીએ તો ગરમીમાં પણ ટેમ્પરેચર ક્યાંક ને ક્યાંક 43 ડિગ્રી 45 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર રહ્યું અને તેના જ કારણે મતદાતાઓ જે છે તે વોટિંગ કરવાની આળસ જે છે તે અનુભવતા હતા અને તેના કારણે ક્યાંક જવાબદારી તો મૌલિક કાર્યકર્તાઓની છે ને, જે તે પાર્ટીના કાર્યકર્તાઓ પણ મતદાન બૂથ સુધી મથક સુધી લાવતા હોય છે દરેક મતદાતાઓને। ઉમેદવારોએ તમામ બાબતોનો પ્રયત્ન છે તે ક્યાંક કરી ચૂક્યા હતા। જે લોકોને સોસાયટીએ જઈ અને બૂમો પાડી અને મતદાન મથક સુધી ખેંચવા માટેના પ્રયત્નો કરવાના હોય તે પણ કર્યા હતા। ઉમેદવારો થકી રિક્ષાઓમાં બેસાડી અને મતદાન મથકો સુધી પહોંચવાના પ્રયત્નો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે હીટવેવની પરિસ્થિતિ હતી તેને જોતાં કેટલાક સિનિયર સિટીઝનો હોય કે પછી નોકરિયાત વર્ગ આ તમામ નાગરિકોએ જે છે તે વોટિંગથી અળગા રહ્યા હતા અને કેટલીક જગ્યાએ જે છે તેમની જે જરૂરિયાતો પૂર્ણ ન થતા તે લોકોએ પણ બહિષ્કાર કર્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ આ મતદાન એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળ્યા છે અને તેના જ પરિણામે મતદાન જે છે તે ગઈ ટર્મ કરતાં આ ટર્મમાં બિલકુલ ઓછું જોવા મળી રહ્યું છે। અને મૌલિક, ઘણા એવા મતદાન મથકો હતા, ઘણા એવા મતદાન મથકો પર મહિલાઓનું મતદાન વધારે જોવા મળ્યું હતું। વધુ વિગતો મેળવતા રહેશું આપની પાસેથી। આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ઈવીએમ્સ ને સીલ કરવાની, સુરક્ષિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સંધ્યા, આપે આ પહેલા આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણી નજીકથી જોઈ હશે, ઘણી એનાલાઇઝ કરી હશે, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપને કઈ રીતે અલગ લાગી?
જી, આ વખતે સૌથી વધારે જો અલગ મુદ્દા જોઈએ તો એક તો સૌથી પહેલા એવું જોવા મળતું હતું કે ફક્ત બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આ જંગ રહેતો હતો. અપક્ષો જરૂર રહેતા હતા, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં હોય કે શહેરી વિસ્તારોમાં હોય, અપક્ષોનો રાફડો ફાટતો હોય છે, પરંતુ ત્યારબાદ એ ધીમે ધીમે શાંત થઈ જતા હોય છે. એટલે અપક્ષનું એક ફેક્ટર હંમેશા જોવા મળતું હોય છે. આમ આદમી પાર્ટી પણ છેલ્લા ઘણા સમયથી સક્રિય થયેલી છે, એક એ ફેક્ટર જોવા મળ્યું છે. આ વખતે વિરોધનો વંટોળ વધારે જોવા મળ્યો છે. જો કે એની પાછળનું એક કારણ એ પણ છે કે પહેલા સીસીટીવી કેમેરાથી વિડીયો એટલા બધા લોકો નહોતા લેતા, પરંતુ હવે એ છે કે ક્યાંય પણ જોઈએ તો કંઈ પણ માની લો કે બે વ્યક્તિ ઊભા છે અને બોલાચાલી કરી રહ્યા છે, તો એમાં વચ્ચે વાળો ત્રીજો વ્યક્તિ લઈને વિડીયો ઉતારતો હોય છે. હવે એને ખબર નથી કે આ લોકો ઝઘડે છે, મજાક કરે છે, શું કરે છે, પરંતુ હવે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું છે. એટલા માટે આ પ્રકારના વિડીયો પણ આપણી સમક્ષ વધારે આવી રહ્યા છે. એટલે કોઈ પ્રચારમાં ગયું હોય ને કોઈકે કીધું હોય કે અમે આ વખતે મતદાન નથી કરવાના, તમે આ રસ્તો નથી બનાવ્યો, તો એનો પણ વિડીયો ઉતારીને વાયરલ કરતા હોય છે. એટલે એક આ ફેક્ટર પણ જોવા મળ્યું છે. પરંતુ એની વચ્ચે ઘણી જગ્યાએ આપણે પણ આજે બતાવ્યું છે કે મતદાનથી અળગા રહ્યા છે ઘણા લોકો. આખી સોસાયટીના લોકો હોય અથવા તો ગામના એક ફળિયાના લોકો હોય, આ રીતે અલગ અલગ જગ્યાએથી આપણને આ પ્રકારના જે સમાચાર છે એ આપણી સામે આવ્યા છે. એટલે કે લગભગ 25,000 થી વધુ જે ઉમેદવારો છે તેમનું ભાવિ હવે સીલ થઈ ગયું છે. એટલે જનતાનો સાયલેન્ટ મૂડ જોવા મળ્યો છે. શું છે હવે ઈવીએમ 28મી તારીખે ખોલવાનું છે. હવે દોષનો પોટલો એ ગરમી અને તાપમાન પર ફોડાઈ રહ્યો છે કે તાપમાન વધારે હતું એટલે ઓછું મતદાન થયું છે. શું ખરેખર ગરમી એટલું મોટું ફેક્ટર સાબિત થયું આ વખતે? ના, એટલા માટે જ મેં જ્યારે મૌલિક આપણી સાથે જોડાયા તો એટલા માટે જ મેં સવાલ કર્યો કે કારણ કે એ ઉમેદવારો હોય, કાર્યકર્તા હોય છે તે પાર્ટીના, એમની જવાબદારી બનતી હોય છે કે મતદાતાઓ જે છે એમને ઘર સુધી, ઘરથી લઈ અને ત્યાં સુધી પહોંચાડે, મતદાન બૂથ સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. પરંતુ શું એ જવાબદારી એ લોકોએ નિભાવી છે કે પછી એ લોકો પણ ગરમી લાગી અને એસીમાં જઈને બેસી ગયા, કુલરમાં જઈને બેસી ગયા? કારણ કે આ ગરમી તો દરેકને લાગતી હોય છે. એ પણ એક માણસ છે, એ પણ વ્યક્તિ છે. તો આ ગરમીનો પારો હાઈ શું એમના માથા ઉપર ચડી ગઈ ગરમી? સવાલ એ છે કે શું થયું છે હવે એ ખ્યાલ નથી. પરંતુ ટકાવારી ઓવરઓલ જો ટકાવારી જોઈએ તો 60% ઉપર જાય. પરંતુ મનપામાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે મહાનગરપાલિકાઓમાં, કારણ કે મહાનગરપાલિકા શહેરી વિસ્તાર હોય છે ને હવે તો નવી મહાનગરપાલિકાઓ બની છે. એટલે નવી મનપા છે ત્યાં લોકો શું વિચારી રહ્યા છે? કારણ કે ઘણી જગ્યાએથી એવા પણ સમાચાર આપણી સામે આવ્યા હતા કે અમારે મનપામાં નથી જવું, અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે. કારણ કે મનપામાં તમે સમાવેશ થાવ એટલે તમારો વેરો પણ વધી જતો હોય છે. તમને સુવિધા મળે એની સામે તમારે વેરો આપવો પડતો હોય છે. પરંતુ જ્યારે તમે નગરપાલિકા હોય અથવા તો તાલુકા પંચાયત, તો ત્યાં એક અલગ ગણિત હોય છે. તો આ તમામ ફેક્ટર અહીંયા કામ કરતા હોય છે. તો હાલ અમારી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? અને હવે કારણ કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ઈવીએમને સુરક્ષિત કરવાનો સમય છે, આપને ત્યાં કેવા પ્રકારનો બંદોબસ્ત? જી બિલકુલ, તમામ જે ઉમેદવારો 10,000 જેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણી લડતા હતા તે તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે સીલ થઈ ચૂક્યું છે. અને તે અંતર્ગતની વાત કરીએ તો અત્યારે હાલ ઈવીએમ સીલ કરવાની તજવીજ જે છે તે વેજલપુર ખાતેથી પૂરજોશમાં પ્રક્રિયા ચાલી રહી છે. મહત્વનું એ છે કે 34 જેટલી જિલ્લા પંચાયતનો સમાવેશ થયો છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, 260 જેટલી તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે, 15 જેટલી મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે અને 84 જેટલી નગરપાલિકાનો સમાવેશ થયો છે. આ તમામ જે બેઠકોના ઉમેદવારો હતા, 10,000 જેટલી બેઠકો હતી, તે તમામ ઉમેદવારોની આજે ચૂંટણી પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલી હતી અને તમામ પૂર્ણ થઈ ચૂકી છે. હવે તમામનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. એટલે 28 તારીખે આ ઈવીએમ ખુલશે. ત્યારબાદ ખ્યાલ આવશે કે જન સમર્થન કોને મળ્યું છે અને જનતાએ કોને ચૂંટીને લાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. અત્યારે હાલ તમે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પરંતુ આની વચ્ચે મારો એક સવાલ એ છે કે નેતાઓ જે ચૂંટણીના પ્રચાર વખતે જે